સ્વર્ગવાસ થયા છે તો પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને સદગતિ આપે, શાંતિ આપે, એ આપણા અંતરની અભિલાષા. પણ એ નિમિત્તે તમે અને હું ભેગા મળી પરમાત્માને પ્રાર્થના કરવી, પરમાત્માના નામનો ઉચ્ચાર કરી કે હે પ્રભુ, બચીબેનના આત્માને શાંતિ આપો, એ જ અમારી અંતરની અભિલાષા છે. તો આપણે 2 મિનિટ મૌન પાડીએ. બોલો સત્ય સનાતન ધર્મ કી, ગીતા માતની, બોલો કૃષ્ણ કનૈયા લાલ, 10 અવતાર ભગવાન કી, સદગુરુ દેવને, બોલો अपने अपने गुरु महाराज ने जय. હવે વિરાજમાન થયેલા માતાઓ, બહેનો, વડીલો, સંતો, મહંતો, આપણને જે કે પરમ કૃપાળુ પરમાત્મા એ મોકો માનવ દેહ આપ્યો છે, તો એ આ દેહ થકી આપણે ભવસાગર તરવાનું છે. અને ભવસાગર તરવા માટે આપણને આ મોકો માનવ દેહ આપ્યો છે. અને આપણે પ્રારબ્ધના પુણ્ય બળે આપણને આ દેહ મળ્યો છે. મનુષ્ય દેહની માગણી દેવો પણ પરમાત્માથી માગણી કરે કે હે પ્રભુ, માનવ દેવ એટલો બધો અનમોલ છે, દેહ બહુ કિંમતી છે, માટે અમને પણ માનવ દેહ આપો. તો પ્રભુ તમારું ભજન કીર્તન કરી, તમારા નામનો ઉચ્ચાર કરી અમે ભવસાગર કરીએ. પ્રભુ કહે છે જેના ભાગ્યમાં હોય એને જ મળે. કબીર સાહેબે આ દેહને હીરામોતી ઝવેરાતમાં ગણી નાખ્યો. કબીર સાહેબે પદમાં એવું બોલ્યા કે મનુષ્ય જન્મ હે પારસ की ખાણી, સુનભાઈ સાધુ કોઈ કોઈ વિરલા પુરુષ આ દેહને ઓળખી. દેહ વસ્તુ અનમોલ છે મારા વાલા, બહુ કિંમતી છે. પરમ કૃપાળુ પરમાત્મા આ દેહની અંદર 14 બ્રહ્માંડની રચના કરી છે. અને તમારા દેહ રૂપી દેવળમાં એટલો બધો માલિકે ખજાનો આપ્યો છે. જો ખજાનાની શોધ મળી જાય તો લીલા લહેર બની જાય, આખા જગતનું રાજપાટ મળી જાય તમને. પણ આપણે એની બહુ ટેન્શન લેતા નથી, ચિંતા નથી રાખતા દેહની. કારણ કે મોજ શોખ મન ફાવે ત્યાં ફરીએ, મન લઈ જાય તે ભટકીએ, આમ તેમ ખોટા કર્મો કરીએ, દારૂ તાળી માંસાહારી આ દેહમાં નાખીએ. બહુ ખરાબ કર્મ. એ કેમ નાખો છે માણસ? કે દેહને ઓળખતો નથી એટલે. પરમ કૃપાળુ પરમાત્માએ આ 5 તત્વનું ઢોકળું બનાવ્યું છે. આકાશ, પાતાળ, પૃથ્વી, તેજ ને વાયુ. એની અંદર પરમાત્મા પોતે પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરી. પરમાત્મા એવું કહે છે કે કદાચ મને ઢૂંઢવા આવતો હોય તો મંદિરોમાં નહીં મળું, કોઈ જગ્યાએ હું નહીં મળું તને, હું તારા દેહ રૂપી દેવળમાં તને મળીશ. વાત એ સત્ય છે મારા. કારણ કે આ બંગલો એને બનાવ્યો, 10 દરવાજાનો બંગલો બનાવ્યો. સંતો ઘણું વાણીમાં સમજાવો છે આપણને, પણ આપણે કાને સાંભળીને આ બાજુ કાઢી નાખીએ તો એ શબ્દ તો મને કઈ અસર નહીં કરે. ભેંસને આપણે ચાર નાખીએ ને, ખાય પછી એને વાગોળે, અને વાગોળે નહીં તો એ પછી નહીં. એ જ રીતે આપણને કંઈક સંતોના આવું ભાગ્ય પડે ત્યારે સંતોનું મિલન થાય, આપણાના ભાગ્ય પડે ત્યારે સંત સમાગમ મળે.
કબીર સાહેબ એક ચોપાઈમાં ચોખ્ખું કહી દીધું કે ભાગ્ય બળવું કે જેને સંત સમાગમ મળી ગાય છે. અને સંતો એવું કહે છે કે જે ગામમાં આત્મજ્ઞાની સંતની પધરામણી થાય એ ગામમાં સોનાનો સૂરજ ઉગે છે. જે મહાન બની ગયા, જે પરમાત્મા બની ગયા એવા સંતોની વાણી છે મારો. અને બીજું કે આપણા જીવનની અંદર પ્રથમ જ ગુરુ કરવા જરૂર છે. કારણ કે મોક્ષનો દાતાર તો ગુરુ છે. અને તમારા મોતને 2 દિવસ 15 દિવસ મહિનો 2 મહિના આગુ પાછું કરવું એ ગુરુની તાકાત છે. 33 કોટી દેવની અંદર કોઈની અંદર આ તાકાત નથી. એટલે સંતો એવું કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિनको લાગુ પાય બલિહારી મારા ગુરુદેવ ને તો ગોવિંદ તો એને બતાડ્યો. તો પહેલું તો મારા ગુરુને નમન વિદ કરું, પછી ભગવાનને. સંતો એવું કે છે ગુરુ બિન ફેરવે માળા, ગુરુ બિન દેવે દાન, સબ દાન હરામ હે પૂછો વેદ પુરાણે. મારા વાલા, તમારા માથે ગુરુ ન હોય અને તમે સવારથી દાડો બુડતા લાગી અન્નનું દાન કરો, લક્ષ્મી દાન કરો, વસ્ત્ર દાન કરો, ઉગડ જાવે ઉગે નહીં. ના પાડે છે શાસ્ત્ર. તો આપણે ગુરુ કરવા ખાસ જરૂર છે. આજે પરમ કૃપાળુ પરમાત્મા જુઓ, અખિલ બ્રહ્માંડનો નાથ છે, એને શું કરવા છે ગુરુ? પણ દરેક અવતારમાં તમે જુઓ પહેલા જ ગુરુ કરી લીધા છે ભગવાને. એક એક અવતારની અંદર જુઓ તમે. જયરામદાસ બાપુ એના માટે પદ બનાવ્યું કે ભાઈ ગુરુ પદ અધિક છે, સૌથી છે બળવાન. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ ધરતા ગુરુનું ધ્યાન. ગુરુ સરુણું સેવ્યા વગર આપણને આ મનુષ્ય જન્મનો ભેદ સમજાય ને ભવસાગર પાર ઉતરાય નહીં. કારણ કે ભવસાગર નાવિક તો ગુરુ છે. એટલે સંતોએ આ હમણાં એવું વાણીમાં એક પદમાં બોલ્યા કે એ જ શબ્દ ગુરુદેવ કા તાકય અનંત વિચાર, એ શબ્દ થકી થાતા મુનિજન પંડિતા એનું વેદ ના પામે પારે. સદગુરુ મહારાજનો એક શબ્દ કાફી છે મારા વાળા. 4 વેદ પણ એનો પાર પામી નહીં શકતા. આજે દરેકમાં જુઓ સંતો, આ ગુજરાત ભરમાં આજે સંતોના જ ગુણ ગવાઈ રહ્યા છે. સતાર બાપુને જયારે ગુરુની શોધમાં નીકળ્યા એટલે વડોદરા સંબંધી થઈ ગયા. એટલે સંબંધી એવું કે છે સતાર સારું થયું આવ્યું. તો આજે તો એમ કે આપણા ગામમાં વિસનગરથી એક બાપુ પ્રોગ્રામ માટે આવવાના છે. એટલે પછી રાતને ભજન કીર્તન ચાલુ થયું. સતાર બાપુ ગુરુના ચરણોમાં જતા રહ્યા. બાપુનું પ્રવચન સાંભળે છે અને પછી વિક્ષેપ પડ્યો, બંધ રાખ્યો. એટલે સતાર બાપુએ ગુરુને એક પ્રશ્ન કર્યો, હે ગુરુ મહારાજ, મારો એક સવાલ કે એક પ્રશ્ન છે. કે બેટા બોલ. તારે સતાર બાપુ એવું બોલ્યા કે સબ કોઈ મરના મરના કરતા હે તો મરતા હે કોણ? ગુરુ મહારાજ કે બેટા કોઈ મળતું નથી, આત્મા અજર અમર છે. અગ્નિથી બળતો નથી, પાણીથી સુકાતો નથી, કઈ થતું નથી. ખાલી આ દેહમાંથી 5 તત્વો નીકળી જાય એટલે 5 તત્વો સમય જાય એટલે માણસ એવું કે ફલાણો મરી ગયો. આત્મા ખોર્યું જ બદલે છે, મળતો નથી. આપણે જેમ કઈક બહાર જવા નીકળીએ ત્યારે નવા કપડા ધારણ કરીએ, જૂના વસ્ત્ર કાઢી મૂકી. એ જ રીતે આત્મા વસ્ત્ર વાય ખોર્યું બદલે છે, મળતો જન્મતો નથી, પછી મરે ક્યાંથી? મીરાબાઈ એને ઓળખવાની વાત. ભજનની અંદર મીરાબાઈ એને ઓળખવાની વાત કે બોલન હારો કોણ? તમારા અંદર ઘટોઘટમાં જે બોલી રહ્યો છે એ કોણ? એટલે મીરાબાઈ ચોપડમાં એવું બોલ્યા કે તારા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં જોડે.
અને તારી કઈ જે કઈ ખોટી ખોટી ભ્રમણાઓ છે એને ભાગ્યા વગર ભવસાગર તરાય ન તો આપણે શું કરવું જોઈએ? કેવા આત્મજ્ઞાની સંતો પાસે જવું કે હે ગુરુ મહારાજ દયાના સાગર અંતર્યામી પ્રભુ મને આપણા ચરણોમાં રાખો, આપણા ચરણોની સેવા આપો અને હું કોણ છે આ ઢોકળું મને ઓળખાવો. જરૂર ગુરુ મહારાજ તમારું ઢોકળું ઓળખાવશે, તું કોણ છે. અને એ જો ઓળખ થઈ જાય, ગુરુમાં લગ્ન થઈ જાય તો સેજમાં ભવસાગર તો હું પણ મોક્ષ અપાવી દે. ગુરુની તાકાત છે. આ મૃત્યુ લોક પર કોઈ મોટો કરોડો ગમે તેવો રાજા છે, કોઈનું આ કામ નથી. ગમે તેટલા દેવો મહાન છે, કોઈનું કામ નથી. એ તો સદગુરુનું કામ છે. એટલે સંતોએ કીધું ગુરુ આવત દેખ કર જટ નમાવું, શેષ એક ગુના તો ક્યાં કરે, લાખો ગુના બારીને ભસ્મ કરી દે. સંતની તાકાત છે મારા વાલા. પરમ કૃપાળુ પરમાત્મા એમને તાકાત આપી છે. એક ભક્તિ ભગવાનને આ પ્રશ્ન કરે છે, હે પ્રભુ તમે આ માણસના કર્મો બાળી શકો? તા કે ના. તારે કે કોણ બાળી શકતા? કે એ તાકાત ગુરુને આપી દીધી, ગુરુની તાકાત છે. એટલે સંતોએ પછી પદ બનાવ્યું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, તો મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કે આ મૃત્યુ ઉપર, આ પૃથ્વી ઉપર જો તમે મનુષ્ય જન્મ લઈને આવ્યા હોય તો પ્રથમ જ ગુરુ કરી લો અને પ્રથમ જ ગુરુ બનો. ધ્યાન ધરવું હોય તો ગુરુનું, અને ચરણ પૂજવા હોય તો ગુરુના. અને ગુરુ મહારાજ જે આપણને વાક્ય આપે એ જ મહાન વસ્તુ છે, મહાન વસ્તુ છે, એ જ મંત્ર છે. અને આપણે મોક્ષ પામવું હોય તો ગુરુની કૃપાની જરૂર છે. એક દિવસે વીરપુરની અંદર જલારામ બાપાએ, એક ભક્ત હતા, એમને આશ્રમ પર કામકાજ કર્યા કરે, બાપુની સેવા કરે. તો એક દિવસે એ મહારાજ એવું બોલ્યા, બાપા આપણે નવરા પડીએ એટલે એક દિવસ મારે ગંગા જમના જેમાં સ્નાન કરવા જવું છે, પાવન થવા જવું છે, પવિત્ર થવા જવું છે. જલારામ બાપા કહે છે, ભગત કઈ વાંધો નહીં, આપણે આ પૂનમ આવે છે ઉજવ્યા પછી તમે જજો. એટલે પૂનમના દિવસે 2-5 ભક્તોને લઈને પેલા મહારાજ ગયા આશ્રમે. બધું કામકાજ ચાલુ કર્યું. રાતના 11:30 વાગે કામ પૂરું થયું એટલે ટીલા ભગત કહે છે પેલા જવાનના છોકરાને, બેટા હવે જાઓ, કામ પતી ગયું, હું ઘણી વાર બેસું છું અહીં. એટલે ટીલા ભગત પછી ખુરશી મૂકીને બેઠા છે. બરોબર રાતના 12 વાગ્યા. 3 બૈરો માથે પાણીના ઘડા ભરીને આવ્યા. ટીલો ભગત કહે છે, ચાલુ રાતના 12 વાગ્યા, બૈરો કોણ? પણ એ શું કરે છે મને જોવા દો. એટલે પેલી બહેનો આ જે ઘડો માથે લઈને પેલા જલારામ બાપાનો પાણી ભરવાનો કુંડ હતો એની પ્રદક્ષિણા કરવા માંડી. અને પેલા પાણીના કુંડની નમન વિધિ કરીને ઘડો પછી પાણીનો મય ઠાલવી દીધા. પછી અહીં ઘડો ગાળીને ચાલવા માંડ્યા. ટીલા ભગત કે જો હું નહીં બોલું તો જતા રહેશે. ટીલા ભગત ઉભા થયા, કીધું કે બહેનો ઉભા રહો, મારી એક વાત સાંભળતા કે બોલો. મને તમે કોણ છો એ કહો, જાણવું છે મારે. અને અત્યારે રાતના 12 વાગે તમારે અહીં આશ્રમમાં આવવાનું આયોજન શું છે? સાચ તમે જૂઠું બોલશો તો જલારામ બાપાના તમને સોગંદ દઈશ. એટલે ગંગાજી બોલ્યા કે ભગતરાજ, સોગંદ જલારામ બાપાના દેતા ને મેં સાચું બોલીશ. તો કે બોલો. હું ગંગાજી છું, આ જમના છે ના સરસ્વતી, મેં 3 નદીઓ છે, તો અહીં આવવાનું આયોજન શું? ત્યારે પછી ગંગાજી બોલ્યા કે આખો દિવસ પબ્લિક અમારી અંદર મેલ ધોવત, અમને બધી મેલ્યો કરી નાખે છે, તો અમે જયારે સંતના દરબારમાં આવીએ છીએ ત્યારે પાવન થઈએ છીએ. પછી એક દિવસ આ કામ પતી ગયું એટલે જલારામ બાપાએ કીધું, ટીલા ભગત આપણી પૂનમ ઉજવાઈ ગઈ છે, હવે તમારે પાવન થવું હોય તો ગંગા જમનાજીમાં નહીં આવો. ત્યારે ટીલો ભગત પગ પકડીને નમન કરીને બોલ્યા, હે પ્રભુ ગુરુદેવ, તે નદીઓ જઈ આવે છે તારે પાવન થાય છે, તમે કહેતા હતા ને કે મારે પાવન થવા જવું છે. એટલે મારા વાળા આરતીની અંદર પણ આ પદ આપ્યું છે સંતોએ.
પણ આપણે બોલીએ પણ બરોબર બહુ ધ્યાનમાં નહીં લેતા. અહીં સાંભળીને જો ઉતારીએ ને તો જરૂર ભેદ મળી જાય મારા વાલા. શું કહે છે પદની અંદર? આનંદ મંગળ કરો ગુરુ આરતી, હરે ગુરુ સંતની સેવા. સંતો એવું બોલે છે, આ બાજુ બોલે છે આરતી. 68 તીરથ મારા ગુરુજીના ચરણે, ગંગા જમના રે. પછી બીજી ચોપાઈમાં એવું બોલ્યા છે સંતો, સંત મળે તો મહાસુખ થાવે, સંત મળે તો મહાસુખ થાવે, ગુરુજી મળે તો મીઠા મેવા. હવે શબ્દો ઉપર વિચાર કરવાનો છે કે ગુરુજી મળે તો મીઠા મેવા. આ પદ આ પદ કેવી રીતે ગોઠવ્યું છે? શબ્દની મારામારી, શબ્દ માર્યા મરી ગયા, શબ્દ જોને છોડ્યા રાત. શબ્દ જેને પકડી લીધો ગુરુનો, એનો સેજમાં થઈ જાય બેડો પાર. કારણ એક શબ્દ કાફી છે ગુરુદેવ. આગળ સંતોએ કહી દીધું છે, બધું જ ગુરુ ચરણમાં છે. અને સંતોએ તો બીજું એવું પણ કહી દીધું છે કે ગુરુ પંકજ પૂંજતા 14 લોકો પૂંજાય. બધા દેવો પૂંજાઈ જાય, બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ પૂંજાઈ જાય. ક્યારે? કે ગુરુ પંકજ પૂંજતા. અને કોઈ આત્મજ્ઞાની સંતના ભૂલે ચૂકે જો દર્શન થઈ જાય ને તો તમારું ભાગ્ય બહુ. સંતોએ કીધું છે, સંત મિલન કો જાઈએ તજ મમતા અભિમાન, જુજુ આગે પાવ ધરે કોટી યજ્ઞ સમાન. દાખલા તરીકે ખાલક ગામમાં કે પ્રતાપનગર ની અંદર કોઈ આત્મજ્ઞાની સંત પધાર્યા હોય અને તમે આ ગામમાંથી પગે હાલીને ત્યાં જાઓ ને, એ ડગલા ગણવાના, કેટલા ડગલા થાય તો એટલા ડગલા યજ્ઞ કર્યા બરાબર શાસ્ત્રો કહે છે. પણ સંતો આત્મજ્ઞાનીઓ હોવા જોઈએ, નિર્મળ પવિત્ર. હવે સંતો વિશે વાત કરીએ આપણે કે ગંગા અરે તોરલ સતીએ જાડેજાને કીધું કે હે જાડેજા હાલો ને એવા આપણે નિર્મળ સંતને ભેટીએ. બીજા પદમાં એવું કીધું, હાલો ને જાડેજા આપણે એવા પૂરા સંત હોય ત્યાં જઈને ભળીએ. એમ કે પૂરા એટલે કોણ? નિર્મળ એટલે કેવા? પૂરા એટલે જ્ઞાનમાં પૂરા, નિર્મળ એટલે પવિત્ર, મન વચન કર્મથી એકદમ પવિત્ર, કે જેનો દેહ કાચ જેવો બની જાય. મોટી એટલી માં ગણે, નાની ધર્મની બેન ગણી, એથી નાની છોકરી સમાન છે. પહેલી સુરતીને જીતવી લેવી પડે. જે જેવા સંતોએ સુરતાને જીતી છે તેમના સંતોની બલિયારી છે. એવા સંતોને કોટી પ્રણામ કરું છું. અને એક વસ્તુ નક્કી છે મારા વાલા, કર્યા વગર કઈ મળે નહીં, કરેલું ફોગડ જાય નહીં. અને આ લાઈનમાં થોડી વિપત તો પડે હો. પણ સંતોએ કીધું છે કે વિપત પડે પણ બંદગી ના છોડી. ભલે ગમે તેટલી વિપત પડી જાય પણ ગુરુ મહારાજની બંદગી ના છોડી. હવે તમે માનો નહીં, મારા પોતાનો અનુભવની વાત કરું છું મારા વાલા. મેં લગ્ન કરી, બીજા વર્ષે મેં ગુરુ કરીને ગુરુ ભક્તિ ઉઠાઈ તો 18 વર્ષ એક જ ધારી વિપત. ના રોટલો મળે, ના પૈસો મળે, ગજમ બીડી પીવાનો કપડો ના મળે. મારા ગભરાઈ ગયા, ભગત હું કરી છું, કઈ વાંધો નહીં. તો ગુરુ મહારાજની કૃપા છે. આજે જો એવી માણસને જો વિપત પડે તો 2-3 દાડામાં જે કંઠું કાઢીને ફેંકી દે, વાડની પેલપા જઈને પડતું. જયારે કંઠી બાંધી તારનું દુઃખ આ તો પોહાતું હોય. આજે 18 વર્ષ કોણ વિપત વેઠે? 18મું વર્ષ પૂરું થયા ત્યારે મારો ગુરુ પ્રસગત મારી પર પ્રસન્ન થયા. બેટા ધન્ય છે તારી ગુરુ ભક્તિને, હું પ્રસન્ન છું તારી પર. 2 હાથ મારા માથા ઉપર મૂકીને મારા ગુરુએ કીધું કે બેટા મારા કોઠામાં જેટલું જ્ઞાન છે એટલું તારા કોઠામાં જશે એમ આવશે. અને આખું જગત પૂછશે તને મારું વચન છે, તું મારા નામને મહાન બનાવીશ, બીજો કોઈ બનાવે નહીં. અને બીજું દુઆ, માત પિતા નહીં મળે, મારી જનતાની બહુ સેવા કરી.
મારી જનતા મને જોવે તો આ હૃદય આટલું ફૂલી જાય. પરમાત્માને પ્રાર્થના કરે, હે પ્રભુ તે મને કેવો મહાન ભક્ત મારા કુકે પેદા થયો. બહુ પ્રસન્ન હતી મારી જનતા. આજે હું દરેક માતા બહેનોને બધાને કહું છું કે પોતાના માતા પિતા એ પ્રથમ ગુરુ છે. તમે કોઈ પણ કાર્ય માટે જાઓ બહાર તો માતા પિતાને નમન કરો, એમના આશીર્વાદ લઈને જાઓ. જો રાજા તમે ફેલ આવો, તમારું કાર્ય ના બને, મારું માથું તમારું બૂટ. માતા પિતા કોણ છે એટલું તો ઓળખો જરા. એક ભાઈ મને પ્રશ્ન કર્યો, બાપુ મારે એક પ્રશ્ન. અરે બેટા બોલ ને, બોલ કે ચંદ્ર સૂર્યના મા બાપ કોણ? મેં કોઈ આવતો નજીક મારી પાસે. તું તારા મા બાપ ને ઓળખસ? તારા મા બાપ ને જો ઓળખતો હોય તો પછી પેલો ઓળખાવું. તારા મા બાપ કોણ છે ઓળખો પોતે. વિચારો. મનુષ્ય જન્મ આપ્યો છે, પરમ કૃપાળો પરમાત્માએ તમને જ્ઞાન આપ્યું છે, બધું જ આપી દીધું, કોઈ ચીજ બાકી નહીં રાખ્યું. વિચાર શક્તિ પણ આપી છે. વિચારવું જોઈએ કે આપણું બચપન તો રમત ગમતમાં જતું રહ્યું, પછી યૌવન થયા એટલે માતા પિતાએ આપણે સંસારમાં જકડી દીધા, પછી સંસારનો સાર જોયો, પછી ઉંમર છે 50-60 ગયો તો પછી તો વિચારવું જોવે કે હવે આ મૃત્યુ લોક પર પરમ કૃપાળુ પરમાત્મા મને શા માટે મોકલ્યો છે, મારું કયું કર્તવ્ય કરવાનું છે, આનું કયું કર્તવ્ય કરી પાછું મારે થઈ જવાનું છે. અને આવું એ તમારું વતન ન હોય. जिंदगी क्या है कटी पतंगे क्या भरोसा, 4 दिन की चांदनी हो तो पंखीड़ा का मेला. આ તો રમત રમવા 4 દિવસ પૂરતું જ છે. આગળ ઓરિજિનલ વતન તો આપણે આયા છે તે. માણસ જાત્રા જવાનો તૈયારી કરે તારે બહુ 15 દિવસથી તૈયારી કરે, કમતા મારે જાત્રા જવાનું, પણ કઈ ઉપર જવાનું તો કોઈ માણસ તૈયારી કરે? એટલે સંતોએ કીધું છે, બહુ ઘણું આપણને પદોની અંદર સમજાવે છે, પણ જ્યાં સુધી આપણે અહીં સાંભળીએ નહીં, ઉતારીએ, મનન નહીં કરીએ, એ શબ્દ પર વિચાર નહીં કરીએ, ત્યાં સુધી આપણને આ ભેદ સમજાય નહીં. મારા વાલા સંતો કેવું કે છે કે નિરતન દેહ તુજે ફિર ના મિલેગી રે, અબ ના બની તો ફિર ક્યા બનેગી, અબ ના બની તો ફિર ક્યાં બનેગી. કે જવાની ની અંદર પરમ કૃપાળુ પરમાત્માનું ધ્યાન સ્મરણ ના થયું તો પછી ગડપણમાં નહીં બને. મારા વાળા શાસ્ત્રો તો એવું જ કહે છે કે નામ લિયા સબ શાસ્ત્ર કો ભેદ, બિના નામ છે નર કે ગયા ભડ કે 4 ભડ ને તમે 4 વેદ ભણી દીધા હોય, 4 વેદ મોડે થઈ ગયા હોય, પણ જેને મોડેથી પરમ કૃપાળુ પરમાત્માનું નામ નથી લીધું એ નર્કનો અધિકારી છે. સંતો કે છે મારા વાળા. અને આપણને પરમાત્માએ ભવસાગર તરવા માટે જ મનુષ્ય જન્મ આપ્યો છે, બીજા કોઈ કામ માટે મળ્યો નથી. પછી આપણે છે ઓ વાડા રામ રામ કર કારા બેટા અવંતર, નામ નામ બિના બોના તો ન. આ જવાની જીન બધો જીવો યાર, સમય ચૂકી જ ગયા. અમારા તો એક પટેલ હતા, કંઈક જવા માટે બસ સ્ટેન્ડે બેઠા, અમે ભજન કરવા માટે 15-20 જવા. મારે રોંડ ગામમાં પ્રોગ્રામ આવ્યો, બાપુ આપણા ઘરે પ્રોગ્રામ રાખવામાં આવ્યો, તમને આમંત્રણ કરે, અમુક તારીખે તમારે આવવાનું. અમે કઈ વાંધો ને ભાઈ. અમે 15-20 જવાને નીકળ્યા, તે બેહી રહેલા તો મને કહે છે કે ભગત કઈ જાઓ છો? તમે કહો અંબાલાલ કાકા અમે તો રૂંડમાં જઈએ છીએ ભજન કરવા. તો કે ભજન કરવા જાઓ છો? કોઈ પછી હું એમની જોડે બેઠો, એટલે થોડી વાર બેઠા, એ ના બોલે મેં ના બોલ્યો. પછી એમના આંખમાંથી ટપ 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 આંસુ પડવા માંડ્યા. સાંભળજો મારા વાળા, મારા અનુભવની વાત છે. કારણ કે જ્યાં રવિ ના પહોંચ્યા ત્યાં પહોંચ્યા કવિ, ને કવિ ના પહોંચ્યા ત્યાં પહોંચ્યા અનુભવી. અનુભવ વસ્તુ બહુ મહાન છે. એટલે આ જે પોઈન્ટ કહું છું મારા અનુભવની વાત છે. એટલે પછી મેં એકદમ એમના મોડા બાજુ જોયું ને તો આંસુ જોયા, ટપ ટપ પડવા લાગ્યા. મેં કીધું અંબાલાલ કાકા આપણા આંખમાંથી આંસુ કેમ? તો કઈ નહીં મૂકું, ના પહેલા નતા.
મને કીધું જે કંઈક હકીકત હોય એ કહો. એટલે એમને એવું પછી કીધું મને કે ભગત, અમે તમારા પર જવાન હતા ને તારે એવું હતું, અમારી ગણતરી એવી હતી કે હમણાં જવાનીમાં કમાઈ લઈએ, કેળા થઈશું તા ભગવાનની માળા જપીશું એમ. તે ગણિત ખોટું પડ્યું એમ કે મેં વડોદરા ગયો, તે બંગલો રાખ્યો, 11 લાખ રૂપિયા બેંકમાં જમા હતા, તેમાંથી 6 લાખ રૂપિયા ઉપાડીને ડોક્ટરને ભર્યા, તો આ મને સ્વાદ ચડે મટતો નથી. હવે રોમ રોમય બોલાતું નહીં. અને તમે જવાનીમાં પરમાત્માના નામને પકડ્યું, ધન્ય છે તમને અને તમારા ગુરુને, તમારા માતા પિતાને. પણ હવે અત્યારે હું એને લીધે રડું છું કે મારું શું આવે, પૈસો કામ આપતો નથી, બંગલો કામ આપતો નથી, હવે વહુ છે, છોકરો છે, તે મને છીછી કરે. એટલે ગળપણ એટલે કે બુઢાપો બહુ કઠિન છે, બહુ અઘરો છે. પછી તમે જયારે બુઢા થશો ત્યારે હાથમાં માળા પકડશો ને ત્યારે સંતો તમારી ટીકા કરશે. કેવી કે બુઢો થયો થારે હાથમાં પકડી મારા પથ્થરની નાવે બેઠો તરવા, એ નાવડી પથ્થરની નાવડી ભૂમિ પાર લઈ જાય મારા વાળા? ના લઈ જાય. પછી કઈ નહીં બને, બહુ પસ્તાવવું પડશે પાછળથી. ગળપણ બહુ ખરાબ, બહુ ખરાબ. તમે જેને અત્યારે બહુ વાળું માનો છો તે તમારો વિરોધ થઈ જશે. માટે જાગો. કબીર સાહેબે પણ આ વાત કરી છે કે જાગ્યા તે નર પરમ પદ પામ્યા, ઊંઘેલા મનુષ્ય જન્મ ગુમાયો. એટલે ઊંઘેલા એટલે કે રાતે હુઈ જાય એ નહીં, અજ્ઞાન રૂપી નિંદરમાંથી જાગીને સદગુરુના ચરણોમાં જે જતા રહ્યા એ જાગ્યા કીધા છે. અને ફરી ફરી જો મનુષ્ય જન્મ મળવાનો હોય તો વાંધો નહીં, પણ હરિઓમ જય સિયારામ ફરી કઈ મળવાનો નથી. અહીંથી ગયા એટલે 184 ચાલુ, ઘડી ઘડી જન્મવું મરવું, ઘડી ઘડી જન્મવું મરવું. ઊંટનો અવતાર આપે, બળદના આપણા કર્મ આથી એમ ખોરીઓ આપણને પ્રાપ્ત થતી. એટલે જયરામદાસ બાપુ એ બી ઘણું સમજાવ્યું છે આપણને. કર્મ કરતા નથી ડરતા, ઊંડા કુવે જઈને પડતા, મુઆ પછી ભૂત તાતારે સમજણ વગર. કારણ કે સંતોના ચરણોમાં જવું નથી, ધૂસકો નમાવું નથી. મન જ્યાં લઈ જાય જાય, મન જે કે તે ખાય. એ મનુષ્યનો ધર્મ નથી મારવાનો. આપણે તો મનુષ્ય જન્મ એટલે તો તમે સામાન્ય ના માનતા. સંતો એવું કીધું કે મનુષ્ય જન્મ જીવન જીવતા આવડે ને તો બહુ મોજ છે, અને જીવન જીવતા ન આવડે ને તો એટલું ઝેર છે મારા. ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, હું કોઈને દુઃખી કરતો નથી અને કોઈને સુખી પણ કરતો નથી. માણસ પોતે કર્મથી દુઃખી અને સુખી થાય છે. સંતો એવું કે છે કે પશુ કી તો પણિયા બને, નરકા કુછ ન હોય. નર જો એસી કરણી કરે, નરકા નારાયણ બની જાય. તમારે પરમાત્મા બનવું હોય તો તમારા હાથની વાત છે. 52 પત્તોની જે જુગાર છે તમારા હાથમાં છે. તમારે જે બનવું હોય તે તમારા હાથની વાત છે. ચોર બનવું હોય તો એ વાર નહીં, બારવટીઓ બનવું હોય તો એ વાર નહીં. હે અને કદાચ તમારે દુનિયાનો બાપ બનવું હોય તો તમારા હાથની વાત છે. રાજા પરમ કૃપાળો પરમાત્મા એ બધાને જ લાયસન્સ આપી દીધું છે. એવી કેવું લાયસન્સ આપ્યું છે? એવી. હવે દાખલો આપણે લઈએ, એક નદી વે છે. નદી એવું કે છે કેલા ભાઈ તું એકલો પાણી પીજો, પેલા કે તું ના પીતો લા. ના, એવું નથી કીધું, પીએ ના બાપને. ભગવાન અને સંતો ઘણું ઘણું સમજાવે છે આપણને સ્થાનમાં, પણ આપણે બહુ ધ્યાનમાં નહીં લેતા, એની માથાકૂટ છે કે રામ નામ કી લૂંટ હે, લૂંટ શકાય તો લૂંટ. કાયા તારી જર્જરી થશે તો પછી બેઠું નહીં રેવાય. વાત સત્ય છે, બેઠું તો નહીં રેવાય. માટે ચિત્તો જાગો કે પરમ કૃપાળુ પરમાત્મા નામને ઝડપી લો અને ગુરુ સ્વરૂપ સેવી લો તો તમારો ઉદ્ધાર છે. ન તો જય સિયારામ. બોલો સતગુરુ દેવની.